Hello friends, welcome all in the 10th part of chapter number 10 vector algebra સદીશનું બીજ રાઈટ લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 10.4 ની વાત કરતા હતા. આજે એ સેશન પર આજના સેશન પર એને જ આપણે આગળ કન્ટિન્યુ કરી અને કમ્પ્લીટ થયા પછી એકાદ નવા થિયોરિટિકલ પોઈન્ટ્સની શરૂઆત કરીશું. ઓકે, તો શરૂઆત કરતા પહેલા એક સિમ્પલ વાત કે જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી રહે અને એના માટે તમારે બેલ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, સો આજનું સેશન થોડું અગત્યનું છે, દાખલા થોડા સારા આવશે અને નવા થિયોરિટિકલ પોઈન્ટ્સની પણ આપણે શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સેશનની અંદર આપણે 8 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. સો આજે 9 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. 9 નંબરના ક્વેશ્ચનમાં છે કે શિરોબિંદુ A, B અને C વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે સૌથી અગત્યનું એ છે કે અહીંયા શિરોબિંદુ આપ્યા છે. તો જો હું પહેલા એક ત્રિકોણ બનાવું, બરાબર, તો આને આપણે બિંદુ A કહી દઈએ, આ B કહી દઈએ ને C કહી દઈએ. તો સૌથી પહેલા તો આ સદિશ AB, સદિશ BC, સદિશ CA, રાઈટ. તો મારે સૌથી પહેલા તો આ સદિશ શોધવા પડે. ઓકે, તો સૌથી પહેલા સદિશ AB વિચારી લઈએ. તો B બાર નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ એટલે 1 2 3. એવું જ સદિશ BC વિચારી લઈએ. તો C નો સ્થાન સદિશ પ્લસ B નો સ્થાન સદિશ એટલે -1 2 0. અને સદિશ CA વિચારી લઈએ. તો A નો સ્થાન સદિશ માઇનસ C નો સ્થાન સદિશ એટલે થઈ જાય 0. 1 - 5 એટલે -3, સોરી -4 અને 2 - 5 -3. સો આને આપણે C બાર કહી દઈએ અને આપણે A બાર કહી દઈએ અને આને આપણે B બાર કહી દઈએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હાફ માનાંકમાં A બાર ક્રોસ B બાર પણ કહી શકાય, અથવા B બાર ક્રોસ C બાર પણ કહી શકાય, અથવા C બાર ક્રોસ C બાર પણ કહી શકાય. તમારે આ 10 નંબરનું સેશન ચાલી રહ્યું છે. 9 નંબર અને 8 નંબરનું સેશન એક વખત રિવાઇઝ કરવું પડશે, કારણ કે એની અંદર આપણે ક્ષેત્રફળ માટેની થિયરી ડિરાઈવ કરી હતી. મેં તમને આખી ડિરાઈવ કરીને બતાવેલી હતી કે કઈ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. સો જો આ ઇક્વેશન યાદ નથી તો એક વખત તમારે એને રિવાઇઝ કરવું પડશે, રાઈટ. સો આ C બાર કહેવાય, આને A બાર કહેવાય અને આને આપણે B બાર કહી દઈએ. સો અહીં સૌથી પહેલું તો A બાર ક્રોસ B બાર શોધવું પડે આપણે. તો -1 2 0 ક્રોસ 0 -4 -3. જરૂરી નથી કે A બાર ક્રોસ B બાર જ શોધો, B બાર ક્રોસ C બાર પણ શોધી શકો છો, C બાર ક્રોસ A બાર પણ થઈ શકે છે, રાઈટ. -1 2 0 ને 0 -4 -3 તો -6, 3 - 0 એટલે -3 અને 4 - 0 એટલે 4. તો માટે માનાંક A બાર ક્રોસ B બાર 36 + 9 + 16 એટલે આ 45 + 16 થઈ જશે એટલે 61. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર હાફ રૂટમાં 61, રાઈટ. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ફરીથી એક વખત યાદ કરાવું છું કે જો ક્ષેત્રફળ માટેની થિયરીનો આઈડિયા નથી તો તમારે 8 નંબરનું સેશન એક વખત રિવાઇઝ કરવું પડશે. ઓકે, 9 નંબરની 10 નંબરની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુ આપી છે. તો A બાર બરાબર 1 - 1 3, B બાર બરાબર 2 - 7 અને 1, રાઈટ. તમને ચતુષ્કોણની પાસ પાસેની બાજુ આપી છે. હવે એને માટે એનું પણ સૂત્ર હતું કે જો ચતુષ્કોણની પાસ પાસેની બાજુ આપી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ, બેઝિકલી સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ
ડેલ્ટા બરાબર સીધું જ માનાંકમાં a બાર ક્રોસ b બાર થશે. તો આપણે સીધું જ a બાર ક્રોસ b બાર પહેલા શોધી લઈએ. I caret, j caret, k caret. 1 minus 3, 1 is 1, 3, 2 minus 7, 1. એટલે minus 1 plus 21 એટલે 20. 1 minus 6 minus 5 પણ plus 5 થઈ જશે. અને 7 minus 7 plus 2 એટલે minus 8 થઈ જશે. તો મારે એનું માનાંક શોધી લેવું પડે. એટલે 400 વત્તા 25 વત્તા 64 એટલે 489 થઈ જશે. તો માટે સબાચ નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર રૂટમાં 489. આમાં કંઈક તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકાય અને નહીં આપવું હોય તો પણ ચાલે. ઓકે, બહુ સરળ ક્વેશ્ચન થઈ ગયો, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે a બાર અને b બાર આપેલા છે કે જેમાં માન a બાર બરાબર 3, માન b બાર બરાબર √2/3, a બાર ક્રોસ b બાર એકમ સદિશ છે. હવે a બાર ક્રોસ b બાર એકમ સદિશ છે એનો મીનિંગ કે માનાંકમાં a બાર ક્રોસ b બાર બરાબર 1 થશે. તો તમારે a બાર અને b બાર વચ્ચેનો ખૂણો શોધવો છે. તો બહુ સરસ ડાયરેક્ટ સૂત્ર જ છે આપણી પાસે કે ધારો કે a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો sin થીટા બરાબર માનાંકમાં a બાર ક્રોસ માનાંકમાં b બાર અપોન માન a બાર માન b બાર. માનાંકમાં a બાર ક્રોસ b બાર નો આન્સર 1 થઈ જશે. માન a બાર એટલે 2 છે અને આ √2/3, એનો મીનિંગ કે 1/√2. અને જો sin થીટા બરાબર 1/√2 હોય તો ક્લિયર છે કે થીટા બરાબર π/4 આવી જશે, રાઈટ. π/4 પણ ચાલે અથવા થીટા બરાબર 3π/4 પણ ચાલે, કારણ કે આપણને ખબર છે કે જે થીટા જે છે એ 0 થી π ની વચ્ચે હશે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો કારણ કે MCQ છે એટલે બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોઈ શકે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે લંબચોરસ ABCD ના સ્થાન સદિશ આપ્યા છે તમને. તો પહેલા આપણે એક લંબચોરસ વિચારીએ. તો ધારો કે આ સદિશ AB, BC, CD અને D. તો આ પણ એક પ્રકારનો ચતુષ્કોણ જ થઈ ગયો. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે સદિશ AB ને આપણે ધારો કે કહી દઈએ a બાર અને સદિશ BC ને આપણે કહી દઈએ b બાર. બરાબર, સદિશ AB ને કહી દઈએ a બાર અને સદિશ BC ને કહી દઈએ b બાર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર માન a બાર ક્રોસ b બાર. તો મારે પહેલા તો a બાર શોધવું પડે. a બાર એટલે સદિશ AB છે અને AB એટલે છે મારી પાસે, અચ્છા અહીંયા સૌથી પહેલું તો મારે a ના સ્થાન સદિશ શોધી લેવો પડશે. એના -1, હાફ અને 4. b નો સ્થાન સદિશ થશે 1, હાફ અને 4. c નો સ્થાન સદિશ થશે 1, -હાફ અને 4. અને d નો સ્થાન સદિશ થઈ જશે -1, હાફ અને 4. તો સૌથી પહેલું આપણે સદિશ AB મેળવી લઈએ. તો b નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ, તો એ તમને મળી જશે 2, 0 અને 0. અને એવું જ તમે b બાર એટલે કે BC નો સ્થાન સદિશ મેળવી લો, સદિશ BC. તો c નો સ્થાન સદિશ માઇનસ b નો સ્થાન સદિશ, તો એ તમને મળી જશે 0, -1 અને 0, રાઈટ. સો નાવ a બાર ક્રોસ b બાર શોધવું હોય, I caret, j caret, k caret, 2, 0, 0, 0, -1, 0. તો સીધો તમને જવાબ મળી જશે અહીંયાથી. તો 0, 0 અને -2. તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ
બરાબર માનાંક વર્ગમૂળમાં 0 + 0 + 4 એટલે 2 આવી જશે, એટલે કે ઓપ્શન નંબર સી. હવે કોઈકને એમ થાય કે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ તો ભણ્યા જ નહીં હતા, તો કેવી રીતે ખબર પડી? ભાઈ લંબચોરસ એટલે એક પ્રકારનો ચતુષ્કોણ જ થઈ ગયો, સમાંતર બાજુ ચતુષ્કોણ જ થઈ ગયો કહેવાય, બરાબર. તો એના પરથી આપણે સીધું પાસ પાસેની કોઈ પણ બે બાજુનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે તમને સીધું જ ક્ષેત્રફળ મળી જશે, રાઈટ. સો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. હવે એક નાના નવા પોઈન્ટની આપણે શરૂઆત કરીએ. ચાલો, ટોપિકનું નામ છે સદિશનું પેટી ગુણન, એટલે કે બોક્સ પ્રોડક્ટ પણ કહી શકાય. બોક્સ પ્રોડક્ટ આ બેઝિકલી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયન પોથીમાં છે, એટલે કે પેલું કે સપ્લિમેન્ટરી લેશન, પણ ગુજરાતી મીડિયમમાં જ્યારે ટ્રાન્સલેટ કર્યું એટલે એને આપણે એક બેઝિક સ્વાધ્યાય તરીકે ઇન્ક્લુડ કરી દીધું, એટલે આપણે અત્યારે કરવું પડશે. બહુ ધ્યાનથી સમજો, બહુ સરળ છે કે સદિશ x બાર y બાર z બાર માટે બોક્સ ઓફ x બાર y બાર અને z બાર બરાબર x બાર ડોટ y બાર ક્રોસ z બાર. બહુ જ ધ્યાનથી સમજવાનું છે ભાઈ. હા, બોક્સ ઓફ x બાર y બાર અને z બાર બરાબર x બાર ડોટ y બાર ક્રોસ z બાર. સૌથી અગત્યનું પેટી ગુણન અદિશ રાશિ છે, એટલે કે સર ખબર નહીં પડી. એટલે કે જો ધારો કે x બાર બરાબર તમે x1 y1 z1, y બાર બરાબર x2 y2 z2 અને z બાર બરાબર x3 y3 z3 કહેતા હોય તો બહુ ધ્યાનથી સમજો. x બાર y બાર z બાર બરાબર x1 y1 z1, x2 y2 z2 અને x3 y3 z3 દ્વારા દર્શાવાય. અચ્છા, એટલે આ તો એક નિશ્ચાયક મળી ગયો ભાઈ, અને જો નિશ્ચાયક છે તો નિશ્ચાયક તો હંમેશા તમને મૂલ્ય આપશે. તો હવે આના પરથી સર એક વસ્તુ કહી શકાય ને કે જેટલા ગુણધર્મ નિશ્ચાયકના હોય એ દરેક ગુણધર્મનો ઉપયોગ થશે. હા, જેમ કે સર સમજની પડી, જેમ કે ધારો કે x બાર y બાર z બાર માંથી કોઈક x બાર k સાથે ગુણાયો, કે પછી y બાર સાથે k ગુણાયો, કે પછી z બાર સાથે k ગુણાયો, તો આ બધાના જ જવાબ બરાબર k ટાઈમ્સ x બાર y બાર અને z બાર લખાય. તમે ખાલી એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ સમજો. ધારો કે આ x1 y1 z1 સાથે k ગુણીને સમજો, k ગુણીને ચાલો, તો kx1 ky1 kz1, તો અહીંયા મેં મૂક્યું k અને k, તો નિશ્ચાયકના નિયમ પ્રમાણે બોલો પહેલી હારમાંથી k કોમન આવી જાય ભાઈ, તો k કોમન આવી જાય તો શું થશે? k ટાઈમ્સ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 બને કે નહીં? તો k ટાઈમ્સ પેટી ગુણન આવી ગયું ભાઈ. અચ્છા ફાઇન, ઓકે. તો પછી સર એવું બી કહેવાય ને કે જો x બાર y બાર z બાર હોય તો કોઈ પણ બે હારની અદલા બદલી કરો તો મૂલ્ય 0, અરે સોરી ઋણ થઈ જાય 100%. હવે ધારો કે જો તમારી પાસે x બાર y બાર z બાર છે અને તમે x બાર z બાર y બાર કરો છો, ધેટ મીન્સ કે તમે બીજી ને ત્રીજી હારની અદલા બદલી કરી. તો બીજી ને ત્રીજી હારની અદલા બદલી કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય સમાન પણ નિશાની વિરુદ્ધ, તમારે માઇનસ આગળ મૂકવું પડે. ગુજરાતી ભાષામાં સમજો તો જો x બાર y બાર z બાર નો મીનિંગ x બાર ડોટ y બાર ક્રોસ z બાર હોય, તો જો તમે z બાર ક્રોસ y બાર કરો છો તો y બાર ક્રોસ z બાર બરાબર માઇનસ z બાર ક્રોસ x બાર, આવો પણ નિયમ આપણને સોરી y બાર આવો પણ નિયમ આપણે ભણીને આવ્યા, રાઈટ. તો તમે નિશ્ચાયકના કન્સેપ્ટનો ઉપયોગ કરો કે ક્રોસના કન્સેપ્ટનો ઉપયોગ કરો, બંને દ્વારા તમને સમજમાં આવી જશે. તો પછી સર હજુ એક વખત આપણે અદલા બદલી કરીએ તો ચાલે કે નહીં? તો ચાલે ને. z બાર x બાર ને y બાર કર તો પાછું મૂલ્ય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો પછી સર આવું બી થાય ને કે ધારો કે x બાર y બાર હોય, કે પછી x બાર y બાર હોય, કે પછી z બાર ને y બાર હોય. એટલે સમજ પડી કે કોઈ પણ બે હાર કે સ્તંભનું મૂલ્ય સમાન તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જશે.
ઓકે, તો પછી સર પેલો વિશિષ્ટ નિયમ બી લાગે. કયો? તો કે ભાઈ x બાર પ્લસ y બાર અને y બાર z બાર હોય તો z બાર અને કોઈક એક અલગ સદિશ આપણે કહી દો ને, ધારો કે s બાર, તો સર આને આવું લખી શકાય ને કે x બાર z બાર s બાર વત્તા y બાર z બાર s બાર. હા ચાલે ચાલે. આ બહુ ધ્યાનથી સમજવાનો નિયમ છે ભાઈ. હા, આ બહુ જ ધ્યાનથી સમજો કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભમાં કોઈ પણ એક હાર કે સ્તંભમાં જો ઘટકોનો સરવાળો સ્વરૂપે તમે લખો છો તો એનાથી તમે નિશ્ચયકને છૂટા પાડી શકો. બરાબર, તો આ થઈ ગયું તમારા સદિશનું પેટી ગુણન. તો આના પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમતલીય સદિશ માટેની શરત. થોડું દિમાગ ખુલ્લું રાખજો ભાઈ. સમતલીય સદિશ માટેની શરત એટલે શું યાદ કહેવા માંગે છે તું સાહેબ? કે જો સદિશ x બાર y બાર અને z બાર સમતલીય હોય તો પેટી ગુણન બરાબર 0. ઓહો, એટલે સમતલીય હોય તો પેટી ગુણન બરાબર 0. હવે પેટી ગુણન ને સમતલીય ને શું લેવા દેવા? તો ઇમ્પ્લાઇઝ આવું લખાય ને કે x બાર ડોટ y બાર ક્રોસ z બાર બરાબર બી 0. હા, કેમ? કારણ કે પેટી ગુણન એટલે ડોટ ઇન્ટુ ક્રોસ થઈ ગયું, ડોટ અને ક્રોસ થઈ ગયું. એ આપણે ઉપર જ જોયું કે x બાર ડોટ y બાર ક્રોસ z બાર એટલે એને તમે પેટી ગુણન તરીકે વ્યાખ્યાયિત કર્યું. અને મેં એવું લખ્યું કે સમતલીય હોય તો એ પરસ્પર સમતલીય હશે તો પેટી ગુણન 0. હવે સર આનો અર્થ સમજાવો. ચાલ જો બહુ ધ્યાનથી સમજજે. સમતલીય છે એટલે કોઈ એક સમતલમાં હશે. ધારો કે આ એક સમતલ છે, એમાં અહીંયા કશે x બાર છે, અહીંયા કશે y બાર છે ને અહીંયા કશે z બાર છે. જોજો થોડું ઓનલાઈન પ્લેટફોર્મ પર છે એટલે થોડું જાતે સમજવાની ટ્રાય કરજો. ધારો કે આ સમતલ છે, મારો હાથ જે છે તે, બરાબર, આ મારો હાથ જે છે તે સમતલ છે. એમાં ત્રણ સદિશ x બાર y બાર અને z બાર, જે મેં તમને આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બરાબર, સોરી, તમે જે આ સ્ક્રીન પર જોઈ શકો છો એવું એક સમતલ મેં મારા હાથ પર બનાવ્યું છે. માની લો કે આ મારો હાથ એક સમતલ છે. એમાં ત્રણ સદિશ છે, x બાર y બાર અને z બાર. હવે તમારી નજર માત્ર ને માત્ર મારી સ્ક્રીન પર y બાર ક્રોસ z બાર પર પડવી જોઈએ. તો હવે થોડું દિમાગ દોડાવો. આપણે ઓલરેડી આગળના સેશનમાં એવું ભણી ગયા કે y બાર ક્રોસ z બાર, y બાર ક્રોસ z બાર એ y બાર અને z બાર બંનેને લંબ હશે. બહુ મગજ શાંતિથી સમજો કે અહીંયા ધારો કે x બાર, અહીંયા કોઈક y બાર ને અહીંયા કોઈક z બાર. જો y બાર અને z બાર નો ક્રોસ કરો તમે તો એ y બાર ને બી લંબ હોય અને z બાર ને બી લંબ હોય. એટલે કે કોઈ કામ લંબ સદિશ હશે આ રીતે. બરાબર, હવે જો આ સમતલમાં x બાર પણ હશે તો આ જે સદિશ મને મળ્યો એ x બાર ને બી લંબ જ હોવો જોઈએ. પાછી વાર્તા કરું. ત્રણ સદિશ, ધારો કે આ મારા સમતલમાં, આજે મેં સમતલ બનાવ્યું છે, આ સમતલ પર ત્રણ સદિશ છે. માની લો કયા ત્રણ? ધારો કે ચાલો આ ત્રણ આંગળી વિચારી લો, x બાર, y બાર અને z બાર. તમે y બાર અને z બાર નો ક્રોસ કરો છો તો તમને કોઈક સદિશ મળશે આવી રીતે, સમજી લો. બરાબર, આ જે સદિશ છે એ છે y બાર ક્રોસ z બાર. હવે જો x બાર પણ આ જ સમતલમાં હશે તો x બાર પણ આ સદિશને કેવો હશે? લંબ હશે. માનો કે આ x બાર છે તો એ x બાર ને પણ આ સદિશ કેવો હોય? લંબ હોય. તો ડોટ કેવો થશે? એનો 0 થશે. તો એનો મીનિંગ એવો થયો ને કે જે સમતલમાં y બાર અને z બાર હતા એ જ સમતલમાં x બાર આવ્યો. એટલે કે y બાર અને z બાર નો ક્રોસ કરવાથી તમને કોઈક બારની દિશામાં સદિશ મળશે. આ મળશે y બાર ક્રોસ z બાર. અને આ જે સદિશ હશે એ y બાર ને લંબ હશે, z બાર ને બી લંબ હશે અને એ સમતલમાં આવતા દરેક સદિશને લંબ હશે. અને જો x બાર પણ આ જ સમતલમાં છે તો x બાર નો y બાર ક્રોસ z બાર સાથેનો ડોટ 0 થવો જોઈએ. અને જો એ 0 થાય તો આપણે એવું કહી શકીએ કે x બાર, y બાર અને z બાર શું છે? સમતલીય છે. થોડું ઓનલાઈન પ્લેટફોર્મ પર છે એટલે કદાચ જોવામાં કે સમજવામાં થોડી તમને એ થઈ હોય
બટ મેં તમને મારા તરફથી પૂરું કન્સેપ્ચ્યુઅલ સમજાવવાની ટ્રાય કરી છે. કયા કયા થિયોરિટિકલ પોઈન્ટ તમારા માઇન્ડમાં હોવા જોઈએ? પહેલા તો કે ભાઈ બે સદિશનો ક્રોસ કરવાથી જે જવાબ મળશે એ સદિશ બંને સદિશોને લંબ હશે. એટલે કે y બાર ક્રોસ z બાર જે છે એ લંબ y બાર અને y બાર ક્રોસ z બાર એ લંબ z બાર. આ પણ થિયરી મેં તમને ડિસ્કસ કરી છે. અને જો એ સમતલમાં x બાર હશે અને જો x બાર ને પણ લંબ થયું એટલે કે y બાર ક્રોસ z બાર લંબ x બાર, તો ટૂંકમાં બે સદિશનો ક્રોસ, બે સદિશ પરસ્પર લંબ, તો એનો ડોટ 0 થવો જોઈએ. બરાબર. અને y બાર ક્રોસ z બાર ની સાથે x બાર નો ડોટ 0, ધેટ મીન્સ કે પેટી ગુણન થઈ ગયું. તો સમતલી હોવા માટેની શરત શું થઈ જશે? પેટી ગુણન બરાબર 0. રાઈટ. સો અત્યારે હવે ધારો કે તમને કોઈ એમ કે બહુ અગત્યની નોંધ લખાવું છું, ધ્યાનથી સમજો. નોંધ કે જો સદિશ, ત્રણ સદિશ સમરેખ તો તે સદિશો સમતલીય થાય જ. પણ જો સદિશ સમતલીય તો તે સમરેખ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. સમજમાં આવ્યું ભાઈ? ધારો કે આ પહેલો સદિશ, આ બીજો સદિશ ને ત્રીજો સદિશ, ત્રણ સદિશ પરસ્પર સમાંતર સમરેખ, તો તે એક જ સમતલમાં હશે. પણ જો એક જ સમતલમાં હોય તો જરૂરી નથી કે સમરેખ હોઈ જ શકે. એટલે ધારો કે તમને કોઈ એમ પૂછે છે કે સમરેખ છે એવું સાબિત કરો, હા, અને તમે સમતલીય માટેની શરત શોધીને લાવો તો સાચું નથી. પણ કોઈ એમ તમને પૂછે છે કે સમતલીય છે એવું સાબિત કરો અને તમે સમરેખ માટેની શરત ચેક કરીને લાવો તો પણ જવાબ સાચો. ઓકે, ચાલો એક મુદ્દો હું કરાવી લઉં તમને, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, જે છે સદિશનું ત્રિગુણન. પણ આ ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં હતું. એટલે આપણે કરવું થોડું અગત્યનું કે સદિશો x બાર, y બાર અને z બાર માટે પહેલું x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર અથવા x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર. હવે ધ્યાનથી સમજો. આ છે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર ને નીચે પણ સેમ જ છે, પણ ફરક એટલો છે કે ઉપર પાછળના બેની પાસે કાઉન્સ છે ને આ નીચેના કેસ, બીજા કેસમાં આગળ બેની પાછળ કાઉન્સ છે. હવે બહુ ધ્યાનથી સમજો. ધારો કે આ તમારો પહેલો સદિશ x બાર, એને તમે 1 નામ આપી દો. બરાબર, પહેલા સદિશને તમે 1 નામ આપી દો. રાઈટ. આ સેકન્ડ નંબર ને આ થર્ડ નંબર. તો નિયમ પ્રમાણે 1 3 2 1 3 2 minus 1 2 3 1 3 2 minus 1 2 3. એટલે સર ખબર નહીં પડી. એટલે એવું કહેવા માંગુ છું કે x બાર ડોટ z બાર નો જે જવાબ આવે એનો y બાર સાથેનો ડોટ. હવે કમ્પલસરી x બાર ડોટ z બાર જે છે તે એક અદિશ રાશિ મળશે અને એનો y બાર સાથેનો ડોટ એટલે સદિશ આપશે તમને. એવું જ માઇનસ કરીને x બાર અને y બાર નો ડોટ, રાઈટ, અને એનો જે જવાબ આવે એનો z બાર સાથેનો ડોટ. એટલે y બાર અને z બાર સદિશ છે અને પછી સદિશી બાદ બાકી, એટલે તમને આનો જવાબ સદિશ જ મળશે. બરાબર. પણ જ્યારે આગળ કાઉન્સ હોય ત્યારે શું કરશું? તો એમાં પણ 1 3 2 તો સેમ જ, minus 3 2 1. ઓકે, સો આ બે સદિશનું ત્રિગુણન આપણે યાદ રાખ્યા. અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં આને રિલેટેડ કોઈ જ દાખલા તમારી પાસે નથી, બટ કદાચ તમને કામ લાગશે આગળ જઈને. ઓકે, સો આપણે આ યાદ રાખીએ. ચાલો, સો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. રાઈટ. જો સિમ્પલ દાખલો કહી દીધું છે ભાઈ
કે a બાર બરાબર 1 minus 2 3, b બાર બરાબર 2 minus 3 1 અને c બાર બરાબર 3 1 minus 2. તો તમારે ભાઈ બોક્સ ઓફ a બાર b બાર c બાર શોધવું છે, તો મૂકી દો 1 minus 2 3, 2 minus 3 1 અને 3 1 minus 2. તો હવે તો આ દાખલો ભાઈ આપણે નિશ્ચયકનો લખતા હોય તેવું લાગે. તો 1 into 6 minus 1 plus 2 into minus 4 minus 3 અને plus 3 into 2 plus 9. તો 5 minus 14 plus 33 બરાબર. એટલે 38 ઓછા 14 નો મીનિંગ કે જવાબ 24 થઈ જશે. બહુ સિમ્પલ થઈ ગયું. બરાબર છે. તમને કીધું છે કે બોક્સ ઓફ a બાર b બાર અને c બાર શોધી લો. ઓકે, ચાલો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમારે એવું સાબિત કરવું છે કે આ સદિશો સમતલીય છે. એટલે કે a બાર બરાબર 1 minus 2 3, b બાર બરાબર -2 3 -4, c બાર બરાબર 1 minus 3 5. ચાલો સમતલીય સાબિત કરવા માટે તમારે બોક્સ ને 0 સાબિત કરવું પડે. એટલે 1 minus 2 3, -2 3 -4, 1 minus 3 5. તો આનું જ્યારે તમે વિસ્તરણ કરશો તો 1 into 15 minus 12 plus 2 into minus 10 plus 4 અને plus 3 into 6 minus 3. તો અહીંયા 3 થઈ જશે. minus 10 plus 4 એટલે 6, 6 plus 2 plus 2 minus 10 plus 4. okay, 1 into 15 minus 12. okay, 3 into 3 to 6 minus 3. okay, તો અહીંયા તમારી પાસે આવી જશે minus 10 plus 4 એટલે minus 6 એટલે minus 12 અને 6 minus 3, 3 plus 2 3 એટલે 9. so આ 12 minus 12 equals 0. તો માટે તમને મળી ગયું કે a બાર b બાર c બાર is equals to 0. માટે a બાર b બાર c બાર સમતલીય છે. બહુ સરળ ક્વેશ્ચન છે ભાઈ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને એવું કીધું છે કે a બાર બરાબર 1 minus 1 1, b બાર બરાબર 3 1 2, c બાર બરાબર 1 લેમ્બડા minus 3. તમને ઓલરેડી એવું કીધું છે કે a બાર b બાર અને c બાર સમતલીય હોય, સમતલીય છે જ. તો જો આ ત્રણ સદિશ સમતલીય હોય તો એનું બોક્સ જે છે તે 0 થઈ જશે. તો માટે બોક્સ ઓફ 1 minus 1 1, 3 1 2 અને 1 લેમ્બડા minus 3 is equals to 0 થઈ જશે. બસ, તો સિમ્પલ વેથી હવે સોલ્વ કરી દો આને. તો 1 into minus 3 minus 2 લેમ્બડા plus 1 into minus 9 minus 2 અને plus 1 into 3 લેમ્બડા minus 1 is equals to 0. તો minus 3 minus 2 લેમ્બડા minus 11 plus 3 લેમ્બડા minus 1 is equals to 0. તો લેમ્બડા અને 11 ને 3 14 ને 1 15. તો implies લેમ્બડા is equals to 15 થઈ જશે. ઓકે, સો હોપ કે આખું સેશન તમને ક્લિયર થયું હોય, રાઈટ. સો આજના સેશન પર તો આટલું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ ટ્રાય કરીશું કે આપણું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય. ડેફિનેટલી કમ્પ્લીટ થઈ જશે અને પછી પ્રકરણ સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીશું. ફોર એની ડાઉટ યુ હેવ માય કોન્ટેક્ટ નંબર થ્રુ વિચ યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ વોટ્સએપ નંબર. ઓકે, ચલો. સો હોપ કે આ સેશન તમને બધાને ક્લિયર થયું હોય. ગુડ બાય. થેન્ક યુ ફ્રોમ